ધરતીમાં હાડકા પીડા હતા. તેથી મુર્દા જગાડ્યા એ જ દિવસે. ખાવું સારું છે, ચોરીને ખાવું તો બહુ ગુનો છે ને દીકરા. જી બાબુ. એકવાર ગુમાયું પછી વાહે નહીં જોવાનું કે આ તો મારા મહાત્માઓને ઊંધી ચડી ગઈ હજી નીકળ્યા નથી. આપણે તો કેટલું છે જો. હા, આપણે ઘણું દીધું માએ જો મારી માથે. હા, હાથ છે ભગવાનનો, મારી માનો હિંગરાજનો. જય ગિરનારી, જય ભોળિયાનાથ, હર હર મહાદેવ. ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપની યુટ્યુબ ચેનલ અખંડ મોજ ઉપર અને ફેસબુક પેજ ગિર મોજ ઉપર. તો ફરીવાર આપણે એક સિદ્ધ સંત, સિદ્ધ મહાપુરુષ ના દર્શન કરવા આવ્યા છીએ. જે જુડવડલી ગામ ની બહાર નીકળતા આશ્રમ છે બાપ, અને હિંગળાજ માતાનું મંદિર છે. બહુ સુંદર મજાનું, નાની એવી મઢી છે, આપ જોઈ શકો છો બધા. જેને કહી શકાય કે થોડામાં સંતોષ એવા સંત મહંત. ચાલો મિત્રો બાપુની વાણી જાણી અને બાપુ સાથે થોડો જજો સત્સંગ કરી, બાપુને આનંદ આવે એવું. તો બાપુ જય માતાજી, જય હિંગળાજમાં. જય ગિરનારી. બાપુ તમને આનંદ આવે એવો સત્સંગ કરો. હા હા, કર કોણ મારો દીકરો. હરિને બોલાવ, ઠાકોરને બોલાવ. જી બાપુ. મારો દીકરો એમાં કોઈ ના નથી. ભગવાનને બોલાવવાથી કોઈ ગુનો નથી. જી બાપુ. ભગવાનનું ભજન કરવાથી કોઈ ગુનો નથી. જી જી. ધર્મના કામ દેખાડવા. જી 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 બાપુ. ધર્મને રસ્તે ચલાવીએ કોઈને જી બાપુ. તો ઈ કરે યાદ કે આને ચડાવ્યો રસ્તે. જી બાપુ. ભાઈ ભાઈ ગરીબ ભાઈ ન હોય તો એને દે હાલે, બનાવી લેજે તું, કાલ દેજે. જી બાપુ. હાચો બનજે. જી બાપુ. ગુનેગાર નહીં બનતા. માંગીને ખાવું સારું છે, ચોરીને ખાવું તો બહુ ગુનો છે ને દીકરા. જી બાપુ. નારાયણ. જી જી. હર હર ગિરનારી મહાદેવ. અને બાપુ આ સંજીવનમાં બધા એમ કહે કે લોકોને એમ લાગે છે કે આ દુઃખ પોવું પડે છે સંત બનવામાં કે સાધુ બનવામાં. સંત બનવામાં બધું પડે છે, મા બાપ ખોવા પડે, દેશ ખોવું પડે છે. જી બાપુ. અને થોડી ભૂમિ પર પાછું જવાનું મન કરવું નહીં. જી બાપુ. એકવાર ગુમાયું પછી વાહે નહીં જોવાનું કે આ તો. જી બાપુ. ભૂલી જવાનું. જી જી. એને ખુદ ને માને પછી એને મેળવી દેવું પડે છે. જી બાપુ. શું કામ? મેળવી દે છે એનું આખું દેશ અને કુટુંબ. જી બાપુ. મેળી દીધું હોય ને એ મેળવી દઈશ. કોણ? માં. હા બેટા, માં શક્તિ એવી છે. જી જી. મારા દીકરા. જી બાપુ. એ આહુડા લૂછી આપડા. જી જી. આપણે હું કામ સંત બન્યા? કોક ના આહુડા લૂછું છું, ખુદ રોઉં છું. તારે લૂછી નાખ. મન્યા રોડ તો નહીં, શું કામ રોઈ છે? શું તકલીફ છે? બતાવ રસ્તો મને. ડાકુનો મેં ભરોસો પાછો કરતો નથી. કોઈ લાલચ થાય હોય એને મેં કેતો નતું, લાલચ થાય હોય સાહેબ. જી બાબુ. જો આમ ગરીબ દીકરો આવ્યો ને ગરીબ ખાતો પીતો હોય ને તો મજા આવી જાય, આનંદ આવે એમ કે હા બરોબર છે. ફોટો ચડાવીને કે ફોજી શું તો એ તારા ઘરનું. જી બાબુ. હા બેટા. જી જી બાબુ. અને બાબુ આ તો સાધુ શાહી કહેવાય ને બાબુ. આને આમ તો કોઈ પણ સરકાર નથી, સરકારોની પણ સરકાર છે. રસ્તો ધર્મ નો છે ને. જી બાબુ. હે બેટા. બાપુ સંતોષ એ તો ટકી રહ્યું છે ને, બધું એ ટકી રહ્યું છે. ક્યાંક સંતો તો ઊંધી ચડી ગઈ બેટા. જી જી બાબુ. મારા મહાત્માઓને ઊંધી ચડી ગઈ. જી જી. હજી નીકળ્યા નથી કે બાપુ આ કામ હતું ને ત્યાં આવ્યા એટલે ઊંધી ચડી જાય. જવાબ આવી ગયો. બાપુ આવી ભક્તિ, આ અવળી દયા, આ મેળવવા માટે બાપુ અથાગ પ્રયત્ન. આખું ગિરનારની સેવા કરવી. જી બાપુ.
જી જી એ ભગવાનને જ ખબર હોય ને માને જ ખબર હોય કે 5 નામ લઈશ 5. જી જી માં બેઠા હોય ને 5 દીકરા તો નામ હોય કે નહીં આમાં? હે બેટા? જી બાપુ હે? જી અને નામ હોય કે નહીં? જી જી હે? જી રાવણ ને 10 માથા ને 20 હાથ. જી બાપુ હે? જી તો આપણે તો કેટલું છે જો, હા આપણે ઘણું દીધું માએ જો મારી માથે. હા બાપુ હાથ છે ભગવાનનો, હે મારી માનો, હિંગરાજનો. જી બાપુ દયા છે મને મારી હિંગરાજની. ને ખબર છે મારો જપ થતો હોય મારો દીકરો બેઠો બેઠો રાત દી મારો દીકરો જપ થપે છે. જી બાપુ તારી પાસે રાખ્યો કોને નાનકડા ને માં એ હમ કરજે તું માં. જોતો હતો ને ગણેશ તને આપ્યો માં, આપી દીધો માં, તને અર્પણ કરી દીધું તારે શરણ. તું કહેતી હતી ને માં કે જો જાણતો નથી પણ તારી પાસે આ તે આગ ચલાવી ને તે દુનિયા ચલાવી દીકરા અમારી પાસે. માં મને તો આ વિશ્વમાં નથી ખબર કે હું થયું, પણ મને એમ થયું કે મારી ઝોલીમાં છે ને દાદો બેઠો જ ને એને મને પાણા રાખી દેવા દે 3, એને અંદર દીવો કરવા દે. આ છોકરા કેમ બેન તો દવા પીને સુઈ ગયા અહીંયા? આ મૂળમાં જગાડવા આવ્યો માં. પણ બપોરના 2 વાગે ગાડી આવી હતી, મેં કીધું 10 વાગે આવીશ. આ ધરતીમાં હાડકા પીડા હતા તેથી મૂળમાં જગાડ્યા એ જ દિવસે. ચા પીવડાવી, ગરમ પીવડાવીને કીધું ખાઈ લો. હું ખાધું તું બપોરે? બધું ખાવાનું ચાલુ કરો. બાપુ આ ખાઈ ગયા હતા અમે. ખાવ અટાણે શું થાય મને ખબર પડે. કઈ થયું નહીં. મેં કહ્યું આ છાસ ક્યાંથી આવી હતી? સામેથી એક ઠેકાણેથી. છાસમાં જ ઝેર હતું, છાસમાં જ ઝેર હતું. દીકરા એ છાસ ખવાય નહીં. પછી એને ખબર પડી બરોબર છે બાપા આ બધું છોકરા આવટે ટિફિન ભરી રાખવું, છાસ છે લેતો જા દીકરા, દહીં છે લેતો જા. શું કામ? કૃષ્ણ ભગવાન ને એ ચડે છે એને છાસ દહીં વાલું છે એટલે એને પેલું અર્પણ કરી દેવું પડે. ઠાકોર છે દૂધ છે ને અહીંયા ભોળાનાથ ચડે છે. ને કાવનમાં બેન જો રહી કોણ? એક સાધુ વયા ગયા 3 દિવસ થઈને. મહાવીર બાપુ ઓળખે મને એમ કે હા મહાવીર બાપુ ટીકે ઘણા આવી જા ઉના આજુબાજુમાં પૂરણપુરી બાપુ બધા આવી જા જોઈ જા. કોણ જોઈ? ઓમ મળી ઓમ 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 દયા છે માં બેઠો જો. આનાથી વિશેષ કેવી દયા માં? આપ ફાડીમાં નાખે આમાં એને મંદિર બનાવતો 2 મિનિટ થાય. ચોગોડી ભરી ગયો. જેની જે જગ્યા આપણી પાસે એવી જગ્યાએ જેવી તેવી બેટી. જો મિત્રો જેમ નવગણના ભાલે માતાજી સકલી બલીને બેઠા હોય ને ઉપર બેઠી હતી એમ બાપુને ત્યાં કાયમિક રોજના માટે આ જ ક્રમ છે. દયા છે દયા એવી મારી પાસે. માં કેતો એને માં જ કહેવાની હોય દીકરા. જગત હાયરું હે જેને માં કહેવાતું એને માં જ કહેવાય બેટા. હે હમા આપણે તને આજ રૂપમાં કીધી માં એટલે બીજા રૂપ નહીં બદલાવતી માં કે તને કીધું માં એટલે આજ રૂપમાં રહે છે. આપણે કોઈ જરૂર નથી બીજા રૂપ બદલાવાની. એટલે એમ કે બેટા કેમ? મેં તારા અનેક રૂપ છે
જય ભોળિયાનાથ, હર હર મહાદેવ. તો આપણે અત્યારે છીએ જુડવડલી ગામની બહાર. બાપુનું બહુ સુંદર મજાનું નાનું અમથું આશ્રમ છે. હિંગળાજ માતાજીની બહુ સુંદર મજાની નાની એવી પ્રતિમા છે અને એક બાર ગુફા પણ છે નદીની પાસે. બહુ પ્રાચીન ગુફા છે અને બાપુ પોતાનું ભજન કરે છે, આનંદ કરે છે. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ, હર હર મહાદેવ. ઓમ મહાદેવ. ને હે છોકરાને જીવતા કરવા આમ જો રવિ જવાને હે પતરા નાખવા આવ્યો હતો ને બપોરના એને જીવતા કરવા. દયા છે દયા કે માં દે તો દયા દેજે માં એટલી હે ક્યાં ખાલી બેઠા ને માં પછી તમને આખે ક્યાં ગોતવા જવા માં? આ તારા જ નામે અહીંયા બધા આવે, મારા નામે. મેં કીધું મારો ઈ જ છે બચાવો ઈ જ છે સંઘ, ઈ જ આ બધું કરે છે મારું તપ તોડાવવા માટે. કહેવાની હોય દીકરા જગત હાયરું હે જેને માં કહેવાતું હોય ને માં જ કહેવાય બેટા હે હમા. આપણે તને આજ રૂપમાં કીધી માં એટલે બીજા રૂપ નહીં બદલાવતી માં કે તને કીધું માં એટલે આજ રૂપમાં રહેજે. આપણે કોઈ જરૂર નથી બીજા રૂપ બદલાવાની. એટલે એમ કે બેટા કેમ? મેં તારા અનેક રૂપ છે. કેટલા? અનેક રૂપ માં. એક દેવી માંથી 9 દેવી પેદા થઈ માં. એક દેવી માંથી 9 દેવી પેદા થઈ માં. હા બેટા, એક દેવી માંથી 9 માતાજી પેદા થયા. જી બાપુ. જેની ઘૂંઘરું તૂટી ને પાર્વતીની. જી બાપુ. તે દી એ દેવ ત્યાં સંતાન થયા. ભોળાનાથ ને રથ પડી ને ટીપાની દેવીઓનું સંતાન થઈ ગયા પેટમાં. માત્ર પરસેવા છે. આપણે તો બહુ ભાવ પાયમાં બેટા, આપણે માં પાયમાં સમજી ગયો. માં હિંગરાજ એને ખોરે લીધો એટલે બહુ વાત પૂરી થઈ. હિંગરાજને શરણમાં ભોળાનાથ બી વયા ગયા પાછા. કેમ માં આટલું તપ કરે? તો બસ માં કીધું તું જાય તું કોણ છે તું પૂછવા મને. હિંગરાજે કીધું તું પૂછવા મને. એટલું બધું તપ કરે તો કે હા પૂછવા માટે તું કોણ છે એમ તો તારી પાસે છે ને એ દે મને તો એક નોટ ને લઈ આવ ને મને દે પેલા અર્પણ કરી. તો કે હા એને દીધો ગણેશ. ગણેશ માંગ્યો હતો. હું માંગ્યું હતું? ગણેશ. હે બેટા હે એ ન હોય તો એની સેવા ન થાય. અહીંયા હિંગરાજ पे બેહાય નહીં. દેવજ બાપુ ગણેશ છે ને? હા માતા દીકરા ખોટો જાણતો નતો પણ જણાયો હતો માએ કે તારી પાસે એવો વીર છે મૂક્યો તો તે ઈ જ દિવસે. મેં તને કીધું ને હે છોકરાને જીવતા કરવા આમ જો રવિ જવાને હે પતરા નાખવા આવ્યો હતો ને બપોરના એને જીવતા કરવા. કેમ કે બાપુ હમણાં થોડીક વાર પહેલા તમે કહેતા હતા, વાત કરતા હતા તમારા ભાવમાં કે માં દર્શનની મારે કે આમ નથી જોતા. દર્શનની શું જરૂર? આ બરોબર છે માં કે તું પાસે છો મારી કે તમારી પાસે બેઠા ને માં પછી તમને આખે ક્યાં ગોતવા જવા માં? આ તારા જ નામે અહીંયા બધા આવે, મારા નામે કોઈ ન થતું માં. હિંગરાજ દયાળુ છે માં તું હે. તારે ધામ બાંધવું હોય, તારે નગર બાંધવું હોય તો આમાં મને ક્યાં ખોટ છે માં? આમાં
અમારા ભંડારમાં જો તો ખરી માં હે ધૂળમાં નાખ્યો તો ધામોમાં એમ કે બેટા અહીંયા અન્ન પાણી નહીં મળે, કઈ વસ્તુ નહીં મળે, ને આ તો તને મળી જ નહીં જડ, શું કરીશ? મેં માં જીવતો રહીશ તારા આશીર્વાદથી માં. તને આ ચડતું નથી માં? નહીં બેટા મને જડ નથી ચડતું. શું વાત થાય માં? ઇમોશનલી બોલી ગયા, મને જડ નથી ચડતું. એટલે મેં વિશ્વાસ જાણી ગયો કે માને પાણી ચડતું નથી. હે બેટા હાથ કોઠે નદી વહી જાત ને એ ભોયરે ન ચડે. હે ભોયરે ન ચડે બેટા. એ તો એને ઈંગોળા કહેવામાં આવે. હે દીકરા પાર્વતી તપમાં બેઠા હતા ને, એની જટાને બધું પાણી છડકાવી દીધું હતું મા ઉપર. હે ગણેશ ને કાર્તિક ને માં કરતા હતા. હે એનું તપ નતું થયું. હે મેં કીધું મારો અવરો ઈ જ છે, બચાવો અવરો ઈ જ છે શંકર, ઈ જ આ બધું કરે છે મારું તપ તોડાવવા માટે અને એની પાસેથી મને હટાવવા માટે. હે હે બેટા સત્ય વાત છે દીકરા. ગુરુ તારી માયા છે મારી પાસે, ગુરુ તારી માયા છે એક મોતીમાં. હે જી બાબુ, એક મોતીમાં દુનિયા હમાણી. હે બેટા જી બાબુ. હે ઓમ નામ સત્ય હે બેટા જગતમાં. ઓમ નામ એને બહુ વાલું છે. ઓમ ઓમ ઓમ. હે જી બાબુ. હે કદી એને અંજની એને પૂછ્યું હતું કે આ શું બોલે? રામ રામ રામ. શું શીખી આવ્યું? આ ગુરુ શાસ્ત્ર ક્યાંથી ભણી આવ્યું? હા હે જી બાબુ. ભૂલો પીડો ભગવાન છલાંગમાં નહીં આવી ગયો અહીંયા વાંદરો થઈને વાત કરે. ભૂલો પીડો ભગવાન, ભૂલો પીડો ભગવાન. જય હો કાલ કા મહાકાલ. હે આદેશ આદેશ આદેશ. અને બાબુ ભગવાન ભાવ પ્રેમ ને કરુણા ને લાગણી હોય તો ભૂલો પડે જ છે ને. અને આપડા સોરઠના ને સૌરાષ્ટ્રના તો અનેક દાખલાઓ છે બાબુ. અચ્છા છે એટલે આપણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં દઈ ચુક્યા છે કે મારી પાસે માં છે જ. હા મેં સત્ય જ બેઠો છું. હા માસીભાઈ મારી પાસે કઈ છે જ નહીં. જો બાબુ કે ખોટી વાત છે? જી બાબુ. આયા કઈ મૂળ સુવિધા માત્ર માં એક માં ભગવતીની દયા છે. દયા છે દયા છે દયા કે માં દે તો દયા દેજે માં. એટલી હે ક્યાંક ઇજ્જત રહો માં. રામ વાળો બોલી ગયો ને બેટા. જી બાબુ. હે જી. એટલે તો ગુજરાતના બધા કિસ્સા છે. આવડા લૂસી નાખ્યો. જી બાબુ. ઈ બી પોરો ખાઈ ગયો જો અહીંયા રામવાળો આ દેવી પાસે. અને નવગણ બી અહીંથી ગયો. જી બાબુ. આજ નદીએથી. જી બાબુ. હે જી બાબુ. પાલીદર બોલીદર.
બ્રહ્મા વિષ્ણુ મહેશ મહેશ મહેશ. ગિરનારી જય ભોળિયાનાથ, હર હર મહાદેવ. તો આપણે અત્યારે છીએ જુડવડલી ગામની બહાર. બાપુનું બહુ સુંદર મજાનું નાનું અમથું આશ્રમ છે. હિંગળાજ માતાજીની બહુ સુંદર મજાની નાની એવી પ્રતિમા છે અને એક બાર ગુફા પણ છે નદીની પાસે. બહુ પ્રાચીન ગુફા છે અને બાપુ પોતાનું ભજન કરે છે, આનંદ કરે છે. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ, હર હર મહાદેવ. ઓમ. વિકાસ છે તમારે. તમને રાહત નું ક્યાંથી કૂપન કાઢી દઉં? આમાં ક્યાં આવી વિકાસ છે? પેન્શન તો વારી લઉં. વિકાસ તો વારી લઉં. બીજું શું છે? આ ગરીબ ને ભણાવું એમ કે ભણો, સરકાર આપશે આ નોકરી. સરકારને જરૂર છે. તમે ભણો શું કામ? નોકરી હાટર. જો આવ્યું ને માતાજી, કે ખોટી વાત છે? હે? જય સોમનાથ. જમત દીકરી ડાય ડાય માતાજી છે. નમો નારાયણ. અંદર વહી આવો હાલો. નાનકડી ના કાનુડો છે મારો. હે હે બનશે આપીશ પછી બગાડવા તો આ મોટો થઈ જાય પછી. હે રાડે રમાડી સાદ ગોપ્યું ને પાવરફુલ છું મેં એમાં. દાંડિયા રાસ કેમ રમાડે ને કમિસ્ટર નહીં આવવું પડશે અહીં જોવા. ચાલો ઇંગરાજામાં દાંડિયા રાસ બહુ મજા. દયાળુ છું મેં. બાળકો ખવડાવીશ, જમાડીશ, આનંદ કરાવીશ. ભણ્યા નહીં હોય ને તો ભણાવવા શીખાડીશ. શિશુભાતી બનાવી દે અહીંયા દીકરાઓને. એ ગરીબ છે, ક્યાં રાજકોટ ભણવા આવે? બેટા ગરીબ છે, રાજકોટ ક્યાં ભણવા આવે? અહીંયા બનાવી દે ને. ડોક્ટરોને તમે લાયસન્સ આપી દો, હોસ્પિટલ બનાવો તો આ શિશુભાતી બનાવવા ગરીબ ક્યાં જાય? ટિકિટના પૈસા નથી, તમારી સરકાર માંગે પૈસા. ટિકિટ દેવી જ પડે ને સાહેબ. લોન આપે છે આજ માપ કે ખોટી વાત છે દીકરા? હે ગરીબ ને ઘર નથી એને તમે પલોટ તો આપો. આ વી વારી લીધી માણસો એ. હે અંદર આવ, બેઠી જા. નથી એને તો આપો સાહેબ. પેન્શન નથી એને દીધું છે એને દીધું. એને 25 વીઘા વારી લીધી ગૌશાળા ની જમીન. ગરીબ ને ઘરે કૂપન નથી ને એમ કે 20 વીઘામાં 20 વીઘા છે તમારે. તમને રાહત નું ક્યાંથી કૂપન કાઢી દઉં? આમાં ક્યાં આવી વીઘા છે? પેન્શન તો વારી લઉં. 20 વીઘા તો વારી લઉં. બીજું શું છે? તમે આ સરકાર બતાવો છો કે આમાં 20 વીઘા બતાવે, તમને રાહત નું મળે નહીં તો વારી લીધી કે ખોટી વાત છે? હે ગુનેગાર તો નથી. તમે સરકાર જ કહીશ કે તમારે 20 વીઘા છે, આ વારી લીધી પેન્શન. વારલે રવિ ઠોકી નાખ. એ લોકો જ રસ્તો બતાવે છે. જો સાહેબ મારી પાસે એટલી જગ્યા પડી, મેં આ ગરીબ પાસે નહીં હોય ને તો અમે કહી કે પલોટ બનાવો બેટા, મારે બાંધી ન જવું. મળશે વસ્તી તો વધીએ, મીંડા વાળા તો બનીએ. બીજું મીંડા વાળા માને કહી ચૂક્યો છું અમદાવાદ કે માં આવું દર્શન કરવા. બીજું મીંડા વાળા બનાવીને કે પેલા આવું બોધમાં શરણ પડવા. કાશ્મીર લૂંટવું નથી તો કાશ્મીર નો સિક્કો છે બા. પ્રમુખ કહે ને કાશ્મીર નો સિક્કો એ આ કાશ્મીર બતાવી શકું છું.
આ ગરીબને ભણાવવું એમ કે ભણો, સરકાર આપશે આ નોકરી, સરકારને જરૂર છે, તમે ભણો શું કામ? નોકરી હાટર, નોકરી હાટર. હવે બીજાને તમે નોકરી આપો, આ ગરીબને એની ટિકિટ ભાડાય નથી તમે આપતા. હે તો સરકારી મોકાવું, અમારી બસ રાજકોટ આવીએ, કા સરકારી મુકાવું બસ. ખાવા પીવાનો ખર્ચો સરકાર આપશે, હોસ્ટેલ આપશે, હોસ્ટેલ છે બેટા, હે બધીમાં બાળકોને જમવાનું, બાળકોને ખાવાનું પીવાનું, પથારી બથારી બધું કરી દઈએ. ભણજો તમે ત્યારે, જિંદગી બરબાદ નહીં કરતા. ગામનો દીકરો હોય ને ગામનો જ દીકરો કહીએ, ભાઈ કહીએ, બેન કહીએ, ઈ સંબંધ રાખીએ, બચ્ચાનેથી સુધરે. જો મારી હિરલ ને બીરલ કેટલી ભણે, કેટલી પાણી આવી દીકરા રાજુબેન ને બધા દીકરા કહે કે હા બાપુ. ગામમાં ઘર જતા ને રાજુબેન આવડા લૂસી નાખો. છોકરા પરણાવા ને છોકરા પરણી જાય, વેચવું નથી કઈ. બાપુ આમ તો 1.5 લાખ નું માંગણું છે, કઈ નથી તમારી ઉપર. તારા દીકરા આપીએ 2 બાવડા છે તારા, શાંતિ રાખ. રૂમની જરૂર પડી જાય પછી દીકરા નહીં. રિયો સામે ઝુંપડપટ્ટી, કાલ બંગલા બનાવજો. નહીં હોય તો મેં પૂછી, એના સિમેન્ટ બિમેન્ટ નાખવી, પૂછી લઈશ. નહીં બાપુ, આમાં ધાબે પડે પાણી, ગાડી લઈ જાવ 1000 રૂપિયા. ધાબે નહીં પડવા દેતા, છત આવી ગઈ, છાંયો કરી દઈશ, એટલે તમને કામમાં શીખાડી દઈશ. આના એકના 2 કેમ થાય? આની રીતે બેંક વાળો કરે ને, ઈ જ બેંકમાં લાવ તારું સર્ટિફિકેટ, 5000 રૂપિયા દે, ત્યાંથી કાઢી આવ, બેંકમાંથી કાઢી આવ. 10 લાખ બનાવી દઈશ. 8 લાખ છે ને તે પાસે, 10 લાખ બનાવી દઈશ. વર્ષમાં 2 ટ્રીપ કરી લેજે. કા હે માણા હીરા લઈને આવતા બધા ગુજરાતમાં વેચવા. હીરા કઈ એમને બને? મુંબઈથી લઈ આવે બધા અને વેચે ને કારખાને આપે. ઘસી નાખો. મેં એમ તમને કઈક આ ઘસી નાખો દીકરા. કા સહી તો કરી દેવો, મારું નામ છે આ. હે 10 રૂપિયા મને આપશો તો ખરી? હા બરાબર, એટલે મેં 20 રૂપિયા આપીશ તમને. મેં 20 રૂપિયા આપીશ. હા ભણો, ભણો. ભણવામાં છે ને બરકત છે. એ મા બાપનું કરિયાવર છે મોટામાં મોટું. ભણો, તમે સહી કરી દો ને એટલે મજા આવી જાય. અમે કહીએ કે અમારી ભાઈ ગરીબ આ વસ્તી છે સાહેબ, તમે શું રાહત આપો આ ગરીબને? કા બેટા, બીજા તો પૈસા વાળા છે સાહેબ, 25 વીઘા છે, 40 વીઘા છે. આમ જો ગરીબ ભાઈ ઘર નથી, એક ઘર તો આપો. કા છોકરો ક્યાં રેવા જાય? જોઈને લગ્ન કર્યા કે બોલોટ માપી દો તો નાનું ગામ છે તો મોટું થાય. બસ્તી આવીએ તો બસ્તી રહે. હે આમ તો આ જંગલ છે, આ જંગલ ખાતામાં આવે. હે જંગલમાં રહે કોણ? તમારે હાવ દીપડા બેન જો આ બધા મારી નાખે. જો અમે અહીં બેઠા છે બધા. કા આશ્રમ બનાવી દઈ તમને. એમ થાય હા હા બાપુ જો 8 વાગે આરતી કરે.
નાના તો રમવા આવતો, પછી દાંડિયા રાસ રમવાડે. નમો નારાયણ. મંડપ સર્વિસ ઘરના લઈ આવીશ. હા, આવા દીકરા બધને બેહાડે. બેઠો બેઠા ઓલો રાષ્ટ્રપતિ બેઠો હોય ને, ભજન કલાકાર એવી આવશે આપડી ત્યાં. છે જ મારી પાસે ભજન કલાકાર. હે બેટા જોયા ને, આવ્યા હતા ને. હા બેઠો બેઠો. ચોકલેટ ખાધી ન હોય તો કેજો. હે ચોકલેટ ખાધી? જય ભોળિયાનાથ, હર હર મહાદેવ. તો આપણે અત્યારે છે જુડવડલી ગામની બહાર બાપુનું બહુ સુંદર મજાનું નાનું અમથું આશ્રમ છે. હિંગળાજ માતાજીની બહુ સુંદર મજાની નાની એવી પ્રતિમા છે, અને એક બાર ગુફા પણ છે નદીની પાસે. બહુ પ્રાચીન ગુફા છે, અને બાપુ પોતાનું ભજન કરે છે, આનંદ કરે છે. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ, હર હર મહાદેવ. नहीं माता नहीं पिता, अपना रखवाला कौन करेगा? गुरु अपना, सबसे बड़ा अपना गुरु. બીજાનું હારું કરીએ, ખુદ નહીં કરતો. બાળકો બી સાધુથી બાવાથી જગતમાં લખેલું છે. બાળકો બી મારથી નથી બીતા. હે મને ચોકલેટ દબાવવાની ખુશી થાય. લે हाँ, એને છે ને મોજીલા હનુમાન કી જય. હે 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 રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. હે બાપુ આજ ઈશ્વરનું બાપુ ક્યાંક ને ક્યાંક સાચું સ્વરૂપ છે ને. હા હા બેટા, આજો મારે કે રામ પધાર્યા. લે હે કીધું ને તને કે ક્યાં વેશમાં આવીને ક્યાં વેશમાં વયા જાય. હે એનો ભરોસો નહીં. આ મિત્રો જો અત્યારે લગભગ બપોરનો 1 વાગ્યાનો સમય છે, અને આ બધા બાળકો આનંદ કરવા બાપુ પાસે આવ્યા છે. દેવ્યું થઈ નહીં પણ. હે હા બાપુ, મેં તમને કહીશ કે હાલો આપણે જાત્રા જઈએ. હે એમ મંદિર દેખાડીશ તમને. એમ કે આ ગુજરાતમાં બાપુ બનાવ્યો છોકરા ભાઈ સારા છે. ક્યાંથી આવો? તો કે જુડવડલીથી. એકલા જ આવો ને તો એ વડખાણ થાય તમારી. હે જુડવડલીથી આવીએ. આજે મારી પર 500 દીકરા બેઠા હોય બાળકો મારા આશ્રમમાં. મોટો આશ્રમ છે મારો. ઘાટોળ મારા ગુરુનું આશ્રમ છે મારા. મેં સમાજ જ્યાં બેઠો હોય ને તો એ તારા જેવા દીકરા ખૂબ બેઠા. 1000 દીકરીઓ રસોડે આવે, રાંધવા બાંધવાનું, ખાવા પીવાનું, આનંદ કરવા. હું ગામ ધાવાડા બંધ કરાવ્યા તો કે હા, 7 તો કે હા. એવા આશ્રમ છે મારા. દયા આશ્રમ મારા ગુરુની. અહીંયા કોણ રહે? શમશાનની બાજુમાં. શમશાનની બાજુમાં કોણ રહે? શંકર એક. એને શરાબ દીધા હતા. તું બધી કાંઈ તું બધા મેલમાં તો બેઠો, જ્યાં ત્યાં બેઠો, પણ અહીંયા કયો ગયો નહીં. શરાબ છે આ. એને ત્યાં જવું પડ્યું છું શંકરને. नहीं माता नहीं पिता, अपना रखवाला कौन करेगा? गुरु अपना, सबसे बड़ा अपना गुरु. सबसे अपना गुरु. माता पिता अपने गुरु कोई है, दूसरे ये शिव और शक्ति. माता पिता जो शिक्षा दे ने वो धर्म. वो डाकू बनावे,
માં કે ચોરીને લાવ્યો એ શિકાર ન કરતી હોય એ માં નહીં. એમ કે આ નહીં કરતો બેટા, ભણવા જા, ભણવા જા, ચોરીને નહીં ખાતો, માંગીને ખાઈ લેજે. માંગીને ખાઈ લેજે, ટુકડે ને ટુકડા મિલાગે. બીજાનું સારું કરજે, ખુદ નહીં કરતો. તે રામ બનાય. શું બનાય? શું બનાય? રામ. રામ નો બનાય. અયોધ્યા જો ભૂખી મરતી હોય ને રામ ખાઈ ને એને પૂરું થઈ. એટલે મેં કહું મારા બાળકોએ ન જમ્યું હોય ને માં, ત્યાં સુધી હું ન હોય માં. આ ઝેરમાં મારા બાળકો ભૂખા ના રહેવા જોઈએ. એના ઘરમાં હોય ને તો અન્ન ભરી દે છે, તો મને બેહાડે માં. તમારા ઘરમાં છે ને હોય ને હોય, અનાજ ન હોય ને તમે મીઠી આમ ગુલામી નહીં કરતા. કે કરજો તો શું? સરકારની ગુલામી અને મારી મુક્તા. બાળકો બી સાધુથી બાવાથી જગતમાં લખેલું છે. બાળકો બી મારથી નથી બીતા. એટલું મને આશીર્વાદ છે મને બાળકોની. પેલા તમારા બાળકોને મને આશીર્વાદ છે. સાત ખોટા જાણું છું બેટી. વિદેશે કહું કે આ દીકરી ભણેલી છે 12મું, એને નોકરી દેતી નથી તમારી સરકાર. શું માંગે છે? પૈસા. એની પાસે નથી, ઇન્ટરવ્યુ નથી લેતા. એને છલાંગ મારી બાપ, એને ન લીધો. છેલ્લી છલાંગમાં મિલિટરીમાં આવવા માંગે છે. આજ બે હાથ પકડીને બેઠો છે. હવે સાહેબ તમારે લેવો છે કે નથી લેવો? હા, લઈ લેવાનું. તમે 5 માંગ્યા ને 10 લાખ આપું, એ પણ મેં કરી શકું છું. હવે હદ મારું થયું સાહેબ. હવે લઈ જાશો. ગરીબ છીએ. પેન્શન તરિયા ગણી નહીં કાંઈ. રાતે દોડ્યો સવારના 5 વાગે 20 કિલોમીટર 20 કિલોમીટર ચડ્ડી પહેરીને. શું કામ? ફોજીમાં જાવું છે. હદ પકડીને બેઠો છે. ભણતર છે. એ ખોટી વાત છે દીકરા. હા, ત્યાં કી કેવું છે સાહેબ, પણ એની પાસે 2.5 વીઘા નથી. ટિકિટ તો પાસ નથી સાહેબ. પૈસા નથી 5 બનાવે. 5 બનાવવામાં તમે એમને થોડુંક 5 બનાવી દે. ખોટી વાત છે. હે, છોકરા ભણ્યાના ખાતામાં નાખી દો ને. છોકરા ભણ્યા ગરીબ છે, એના ખાતામાં નાખી દો સાહેબ. 5,000 રૂપિયા વર્ષે. હે, ચોપડા તો લે ભણવાના, અને કપડા તો લે. આ શોખ કાઢ્યો ને મોબાઈલ, તો છોકરો અટાણે 10 વર્ષ થઈ જાય સાહેબ એને ફોન જોઈએ. એ ખોટી વાત છે. ભણે છે એને આપો 10,000 રૂપિયા સાહેબ. સ્કૂલ વાળા માસ્ટર ને આપો છો, આ છોકરાઓને ક્યાંથી આપતો નથી. તેમને આપો. તમારે ઓફિસ બતાવો, અમે આવીએ. એના કૂપન નથી ઘરના, એને કૂપન કાઢી દે. 20 વીઘા છે જ નહીં. આ બતાવે સરકાર 20 વીઘા છે તમારા ખાતામાં.
દાડીએ જાય બા, દાડીએ જાય કોક દી નવરા હોય બા. હે બેટા, આ મજૂર માણસ હે પેલા, એને ઘેર 20 પછી કડવી બોટલ ભાઈ છે, બીજા ભાઈ છે, એને ખબર છે એ બેગ પેદા કરે, ચોથો દીકરો નહીં, એટલે ઓપરેશન કરાવી નાખે. કારણ કે જાયદાદ ભેગી ને ભેગી રહી, 7 દીકરા હોય તો બધું વટાઈ જાય, 8 લાખ હોય તો વયો જાય, 1 લાખ થઈ જાય દીકરો. હે બેટા, એટલે બે જ બોમનો મને. તેડી એકથી બોલ લાચારી કહેવાય કે નહીં આપણે? હે લઈને જાતી તો આપણે બીક લાગે, તો ઉતારી કેમ એને પગથિયું ઉભી રે, મને આમ કાંડું પકડી લો. હાલતી નથી એને હાલવાહી કાઢી દીધી. જા રવિ નથી હાલતી શીખતો, જો અહીં બેઠો હાલીને હાલીને આવ્યો. બોલ પૂછે ને કા રવિ? ભોળિયાનાથ, હર હર મહાદેવ. તો આપણે અત્યારે છે જુડવડલી ગામની બહાર બાપુનું બહુ સુંદર મજાનું નાનું અમથું આશ્રમ છે. હિંગળાજ માતાજીની બહુ સુંદર મજાની નાની એવી પ્રતિમા છે, અને એક બાર ગુફા પણ છે નદીની પાસે, બહુ પ્રાચીન ગુફા છે. અને બાપુ પોતાનું ભજન કરે છે, આનંદ કરે છે. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ, હર હર મહાદેવ. પીવા મળે. હા, અને બાપુ ગુરુ શરણોની રજ ગોળીને પી ગયા. એ પી ગયો, ધન્યવાદ થઈ ગયો બેટા. પછી બ્રહ્માંડમાં થોડો ક્યાંય વાંચો પડે, ક્યાંય પડે દીકરા. હર હર મહાદેવ. હે બેટા, 55 વર્ષનો રગડો પી ગયો તો કે સત્તામાં. હે બેટા, પગ ધોયેલા પી ગયો મારા ગુરુ ને. એ કે આ 500 સાધુ બેઠા તો ધન દોલત નથી જોતું માં, તું જોઈએ મારે દોલત ને શું કરવી માં? હે બેટા, માં જોઈએ. શું જોઈએ? માં. અહીંયા ડોક્ટરો આવીને કહી ગયા બાપુ તમારે દાંત ખેંચાવવા નથી, આ દાંઠી ખેંચાવી નથી. મેં નથી ખેંચાવી, હાડકા નીકળે તમને તો તમે ઠંડુ પીવું નથી. મેં કહો કાંઈ વાંધો નહીં. બત્રી અહીં કાઢી નાખ્યા. માને કીધું મારે તારે દીકરો આવ્યો છે, દીકરો આવ્યો. શું આવ્યું? દીકરો આવ્યો એટલે મેં ખોળે રાખજે માં. મોટા મોટા આશ્રમ છે મારી પાસે. એમને ચોટીલા જવું હોય તો મને પૂછે બાપુ ગોપાલગીરી બાપુ મેં જાવું? મેં કહું નહીં બાપુ, આવી જાઓ તમારી વસ્તુ પડી આપી જતા. બાપુ આવ્યા તો હવે ઉંમર થઈ ગઈ ને નીકળતા નથી. હવે એને મને ફેટો બાંધેલો હતો, તને તારા ગામની અંદર 450 વીઘા જમીન લઈ દો અને તને ગામ ગુલામ કરી દો. મેં કહું મારે અહીંયા રહેવાનું જ નથી બાપુ, તમે હું અહીંયા વાત કરું? મારે બહાર જવાનું છે. એટલે મારા ગુરુએ પૂછ્યું એને પૂરણદાસ બાપુએ, ખરીદી આવ્યો હોય કે હું જુદગીરી છે કે એને માન મને મેં એને કીધું તું કે આ બેગ પહેરી લઈને બેટા તૈયાર ને પહેરો કે મેં મોકલાવ્યો તૈયાર આમ જો બંડીને કે બનાવી તૈયાર ને પહેરા જીતુગીરી કે મારો 55 વર્ષનો રગડો પી ગયો હતો કે સત્તામાં. હે બેટા, પગ ધોયેલા પી ગયો મારા ગુરુ ને. એ કે આ 500 સાધુ બેઠા તો ઉભા હતા અને સેવકો ઉભા હતા તો એને રગડો આ પગું ધોયા ને સત્તાને છેલ્લે દિવસે તો એ મને રગડો પીવડાવ્યો. કે આ બાપુ આ કોને પીવડાવ આપવાનું છે? નાખી દો. એ કે ઓલાને પીવડાવવાનું છે અઘોરી. મને કે આ તારી ભરીને પી જાય કે મેં પી ગયો. તો મને ખબર નથી પડતી કે આને મને હું પીવડાવ્યું. હે બેટા, મેં પી ગયો હતો. પછી એને મને 2 કલાક પછી કીધું હતું એને આ રગડો છે ને કોઈથી ન પીવાય કે સાચો ચેલો હોય ને સાચો ઓલો હોય ને એનેથી પીવાય કે આ કોક ને પીવા મળે.
અને બાપુ ગુરુ શરણોની રજ ગુરુ ગોળીને પી શરણની ગયા. રજ એ પી ગયો, ધન્યવાદ થઈ હા, ગયો બાપુ. બેટા. પછી બ્રહ્માંડમાં થોડો ક્યાંય પાછો વળે. ક્યાંય પડે દીકરા? હર હર મહાદેવ હે બેટા. મેં તો ભગવાન પામ્યો હે, મારી માં ઈંગરાજ હે, મારી કુળની કુળદેવી હે. એટલે મેં કીધું મેં અહીંયા સેવા કરવા દે એમાં, આમાં સમજો. તારા અનેક રૂપ છે એમાં, મને તો આમાં મજા આવે. કેમાં હે કાર્ય બિલ્લી જેવી રાખતી નહીં મને, મેં એમાં છે નહીં હે, મને આમાં મજા છે એમાં. ધન દોલત નથી જોતી માં, તું જોઈએ મારે. દોલત ને શું કરવી માં? હે બેટા માં જોઈએ. શું જોઈએ? માં. એટલે આપણી જન્મદાર તારી માં. અને બાબુ એક દુહો પણ છે ને કે માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ, માં આદિ આગળ હાલ્યા. ઈ જ જગદંબા. કોણ? ઈ જ જગદંબા. માં તારા કુવડિયા તો નહીં પૂંજી હોય કાયમ, પણ મેં તો તને અખંડ પૂંજી. સમજી જાજે હે બેટા. મેં તને અખંડ પૂંજી માં. કુળની તો છે જ, પણ કુળે તારા અખંડ ની તને પૂંજી હોય. મને તો તારું સત્ય નામ મેળવી એક ઈ મને ખબર પડે હે, કે તારા એક મોતી ની અંદર મને જો માં મળી ને જપ જપું માં તારા હે. એ મારા ગુરુ ને કીધું, મારા ગુરુ પૂછ્યું થેલામાં શું છે? મેં કીધું ઓમ. થેલો બતાવ. મેં કીધું જો ગુરુ સામે પડ્યો ઓમ છે બાપુ. મેં મારા ગુરુ પાસે આગો જાઉં ને તો મેં મારા ગુરુ ને કહું, બાપુ ઠેલો પડ્યો જાય ને ધ્યાન રાખજો. મારા ગુરુ નહીં કહું ને મારા દીકરા નું કહું. હે બેટા, મારો ધર્મ છે હે જોલી. હે બેટા. એટલે મેં મારા દીકરાને કહી દઉં હે કે મેં આગો પાછો જાઉં છું, મારા ગુરુ ને કેતો પેલા. અને દીકરાને કહી દઉં મારી જોલી માંથી કાંઈ જાતો નહીં, ગમે એવું કામ હોપે તો એનો પેરો કર્યો કહેવાય. કૃષ્ણ ભગવાને પેરો કરી લીધો કે તારી હરિદ્વારમાં મેં બેઠો. એને પેરો કહેવાય દીકરા, નકા પેરો ન કહેવાય. કાળિયો ઠાકોર કહેવાય. હે હરિદ્વારમાં એને પેરો રાખ્યો. એટલે મેં કીધું માં, મારું તો ચૂપડું પડી જાય પણ મારા બાળકને અડવા નહીં દેતી, બાવર પડવા ન દેતી. તેથી બાવર પડ્યો નતો. મેં મારા બચ્ચા સુતા ત્યાં ધરતી ડોલાવે ને તો બાવર આમ પાડજે, પૂજ્ય માને રાજી માને બહુ. એનું થડિયું એટલું હતું મારા ઘર જોડતું. હે મારી દીકરી ઈ તોફાનમાં હે બેટા. ત્યાં જ બેઠો હતો રાતે. આ બધા પાણી ભરાઈ ગયા હતા ને ઈ છતાંય માણસને એક 5-7 ખબર હતી કે ત્યાં જાવું ને એ મરી જાય ને તો હારો. એટલે મેં એને કીધું તું કે તું વેમ નહીં કરતો જિંદગીમાં, કે તું અહીંયા માયા ગોતી જાય, મરી જાય તો માયા ગોતી જાય, લઈ જાય. વેમ નહીં ગોતતો મારે સમાજ તેડું રાખું. મેં સમાજનો સાધુ છું. મને આજુબાજુમાં સાધુ જાણે છે જ, મને અમરગીરી જાણે એમ. એ ન્યા જઈને જાણે છે, મેં અહીંથી જાણું છું. હે બેટા. મારા દીકરા એમ કે આવો બાપુ નમો નારાયણ, બાદલગીરી બાપુ કે બીજા કે. હે બેટા મારું માન છે. હે બેટા. ક્યાં? હા પેટી વહી ગઈ ને ટાંકી. એક ટાંકી પડી ને એક ટાંકી વહી ગઈ હતી ને.
હા એટલે મમ્મી ના આવ્યા હતા. પછી મેં કીધું કોથળામાં લાકડા પડ્યા રાંધવાનું ચાલુ કરવું ને બાળકોથી જ બધું બહેનું કહેવાય. બાળકો બનાવે અહીંયા બાપુને બાળકને પૂછે બાપુ શું લાવવું શું કરવું કામકાજ હોય તો બાપુ કહે કે બેટા આ ગામમાં જતો લેતે આવજો. હોય કે ન હોય ગામમાં નામ દઈ દે એને બાળક કહે હે બેટા મને દીકરો. બાળકોથી દુનિયા હાલે. બાળકો પૂછે ક્યાં ગયા હતા તો કે અહીંયા ઇંગ્રજ પાસે મંદિર. જોડવટલી જો સમૂહ લગ્ન થવાના આ બધું થવાનું છે જ ને આપણે. તો આપણે અત્યારે છે જુડવડલી ગામની બહાર બાપુનું બહુ સુંદર મજાનું નાનું અમથું આશ્રમ છે. હિંગળાજ માતાજીની બહુ સુંદર મજાની નાની એવી પ્રતિમા છે અને એક બાર ગુફા પણ છે નદીની પાસે. બહુ પ્રાચીન ગુફા છે અને બાપુ પોતાનું ભજન કરે છે, આનંદ કરે છે. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ, હર હર મહાદેવ. બગદાણા એમને થોડુંક બન્યું હતું. હે સંતે બનાવ્યું હે ભગવાન પસંદ થાય. પરશુરામ ને ભગવાન પસંદ થયા હતા એક દી. માં પસંદ થયા હતા એક દી. જોવા મળ્યા હતા કે માં તું ધરતી ઉપર આવ્યો ને તે એ ચોપડી હતી એક હે બેટા કાળી ચા બનાવીને પી લેતો. આમ જો તારે જેવો દીકરા આવતા બાપુ કાળી ચા બનાવી હાલ પી લે. બોલે કાંઠે જાવું દમ બમ મારતા જાવ ને કે આવડો હાવજ ચડે ને મારી નાખ્યા ને. મેં તારા ગામનો કૂતો નહીં સમજતો ગામનો ટાઈગર છું. અને બાપુ હજી સુધી મેં તમને હજી સુધી કોઈ ભોજન બનાવતા કે કરતા કે કઈ જોયા નથી ને. હું જોતો અયોધ્યા છે આ છોકરા પૂછે જે ખાવું એ કાઢી જાતે કા હે બેટી ને મારા છોકરા ભૂખા તો સાચું ના હોય બેટા. બાળકો થી માંડીને બધાય તને કહું ને મારા દીકરા હાર સંતોય આવે તો જમવાનું કેટલું આપવાનું પૂછવાનું જમીન આવ્યા જમવાનું. આ તો બધા ચવાણું મળે છે, ફરાળ મળે છે. હે ગામ ન હોય ત્યાં ગામમાં કહી દીધું તમે ફરૂટ રાખજો વેચા હે કાળી રાતે જરૂર પડે ફરૂટ ની આની બીજાની ચૂંદડી ની આની ધામ બનશે તેથી 500 જણા આવશે અહીંયા. હે બેટા કે ખોટી વાત છે? હે બગદાણા એમને થોડુંક બન્યું હતું. હે સંતે બનાવ્યું સંત જ બનાવે. નગર મેં જોગ્યા આયા ક્યાંક જ જોગ્યા આવે તે ગામ ને જગાડે નકર ગામ ને હુવડાવે. હે દીકરી હે જગાડવામાં ભગવાન ભેગો જોઈએ નકર ભગવાન હોય નહીં તો કોઈ કામ થાય નહીં. દેશ જાવ પરદેશ જાવ તો ભગવાન ભેગો જોઈએ રાખવા વાળો જોઈએ એને. ભગવાન વયો જાસ નકર ઓમમાં કુબેર નું ધન લૂંટાઈ ગયું છે એક દી. દીકરી રામ બનાય રાવણ બનાય કોઈ દી ન બનાય. હે રામ બન્યા હોય તો એની પાસે હોય બધું. રાવણ ભાઈ કઈ નહીં પરશુરામ જેવી કોઈની ભક્તિ નહીં. હે પરશુરામ ને હનુમાન જેવી ભક્તિ.
ત્યાં ભગવાન પસંદ થાય. પરશુરામ ને ભગવાન પસંદ થયા હતા એક દી, માં પસંદ થયા હતા એક દી, જોવા મળ્યા હતા કે માં તું હે બેટા, દર્શન થયા હતા એને સમ્મુખ, એને દર્શન કર્યા હતા. હે મારા દીકરા પરશુરામે. રામની કુળદેવી છે હિંગરાજ. હે હે એને ત્યાં જાણું છું. માના માં દીકરી છે એવી છે માં. ધન્યવાદ છે આપણે તો. એની કુળદેવી છે રામની. આપણે તો છે ને સેવા મળી ને. હે હિંગરાજની. હે બેટા, હિંગરાજની બેટા દિલમાં રહેતી હોય, યાદી હોય કોઈ દી નહીં. દે જાય પર દે જાય પણ માં હારે હોય તો જાય. પેલા આપણા મા બાપ અને પછી સાસુ સસરા, એ આપણા મા બાપ અને આપણા ગુરુ. પર્યાવરણમાં ભણતર શું લાવી તો ભણતર ભણીશ. ભણી તો કઈ કરી નહીં. ભણી લેવાય. સાહેબ માવતર ને છે ને પાડવા માટે તો એટલું ભણી અને નોકરી માટે તો એટલું ભણી, પછી છતાંય નોકરી આપતા નથી. હવે ગલઢી થઈ જવું, તમારી સરકાર ક્યાં સુધી પરીક્ષા દેવડાવશે? અમને સાચું રિઝલ્ટ આપો એટલે અમે પરીક્ષા ત્યાં સુધી દઈએ. તો બુઢિયું થઈ જવું. પછી તમે કહો 36 વર્ષ પછી આવતી નહીં, શું કરશો? બાર પાસ કરી કોલેજ પાસ કરી લીધી, એને નોકરી જોતી હતી, કોઈ નોકરી આપતા નથી. ક્યાંક સરકારી નવી તો પ્રાઇવેટ આપો તો ખરી. પટાવરીમાં વાહિંદુ વારવા આવીશ કા કે ખોટી વાત છે? એક લીપમાં નોકરી દેવડાવો, લીપો હાલે તમારા દેશમાં, મુંબઈમાં, સુરતમાં, અમદાવાદમાં, રાજકોટમાં, કા લીપુમાં નોકરી અપાવો. ફેસબુક માં તમે વાત કરી શકો તો સાહેબ ભણતર ભણ્યા એટલું કર્યું, અમે ઇન્ટરવ્યુ દેવા જઈએ છે, ગરીબ છે ક્યાં છે લાવવા પૈસા? પરિવાર બતાવો. મોદીને નાખો. મોદીએ કીધેલું છે કે મેં ગરીબની સેવામાં રાજી છું. એને વિદેશ શું કામ આપણે જવા દીધો નથી? અહીંયા બાપા સીતારામ બંને ભોસડીને ત્યાં જાય ખોટામાં વિદેશ. અહીંયા બેસ બાજુમાં બેઠ, બજરંગદાસ થાશું પૂંજાય અહીંયા. મોદીને કીધું અહીંયા બેસ, આ ગુજરાતનું સારું કર. ન્યા જામાં ન્યા એને ખબર નથી પડતી લીલું મરચું શું કહેવાય ને લાલ મરચું શું કહેવાય. એકમાંથી જ પેદા થાય. લાલ ટમેટું ને લીલું ટમેટું એને નથી ખબર. એકમાંથી જ પેદા થાય. શું સાહેબ? હે
મરચાં લીલા મરચાં નથી ખબર પડતી. બોલે એ હું બાંધો સારો પાછો કરશે ઈ. મેં તું આ પડ્યો છે બરોબર છે અહીંયા ગુજરાતનું. બીજું ગુજરાતની જાણ તો રાખે છે, વિદેશ લૂંટીને આપે તો ખરો. નર્મદા ચલાવો તો નર્મદા જ આપી તમને. રોડ નતા ને રોડ આપ્યા, પાણી નતું ત્યાં પાણી આપ્યું. મ્યુનિસિપાલિટીના છોકરાઓને નોકરી દેવડાવી દીધી, પરવઠા પ્રોગ્રામની 60 કરો નોકરી. નોકરી કરો તો તમારો ભાવ વધે કે ખોટી વાત છે બેટા? હે જ્યાં વેપાર કરતો હોય તો એને ખબર પડે કે હા જે વેપાર મહિના 20,000 નો થાય આપણે, હે બેટા? એટલે આવો 10,000 રૂપિયા આવો કે ખોટી વાત છે? બધા બાળકો બેઠી જો મારી પાસે આનંદ કરે. માં પૂછે મને કે તને બધું વાલું લાગે? મેં કહ્યું હા માં. જો તું કે ને આરામ કરતા હોય તો જો આરામ કરવા દે. ભક્તિ છે કોણ છે? હે તપ નથી કર્યો ભગવાને? હે ઘાટવાળા બિચારા કેમ કે બાપુ કેદી ઘાટવાળા 2 વર્ષથી ગયો નથી. બસ સપ્તાહમાં ગયો હતો ને, સપ્તાહમાંથી મૂકી ગયા હતા. એ બિચારા એમ કે બાપુ આવો ઘાટવાળ. પછી કે એમ કે અહીંયા વહી આવો ને. નહીં એમાં વાલા તમને તમારું અર્પણ. હે મારા દીકરા ઓલા ગંભીરભાઈ ને છે ને અમારા પૂજારી છે, એ લોકોને તમારું તમને અર્પણ થાય. મારા ગુરુનું ધ્યાન રાખો તમે. હે હર હર મહાદેવ. તો આપણે અત્યારે છે જુડવડલી ગામની બહાર બાપુનું બહુ સુંદર મજાનું નાનું અમથું આશ્રમ છે. હિંગળાજ માતાજીની બહુ સુંદર મજાની નાની એવી પ્રતિમા છે, અને એક બાર ગુફા પણ છે નદીની પાસે. બહુ પ્રાચીન ગુફા છે, અને બાપુ પોતાનું ભજન કરે છે, આનંદ કરે છે. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ, હર હર મહાદેવ. ઓમ મહાદેવ.